આ તમને BMW ફ્રીમાં આપી દઈશ. ચાલો, નવી રેસની ચેલેન્જ આવી છે. તો મારી જોડે બે બાઇક છે, એક 250 છે અને એક 390 છે. મને આખા ગુજરાતની પબ્લિક દિલથી સપોર્ટ કરે છે. આ ભાઈ હેર કર્લ્સ કરે છે અને મારે બી હેર કર્લ્સ કરાવવાની ગણતરી છે. હેલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. તો ફાઇનલી તમારું બધાનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. અને 31 દિવસની ચેલેન્જ ચાલુ જ છે આઈફોન ગિફ્ટ માટેની. તો તમે બધા એકદમ ફૂલ પાવર રેગ્યુલર કોમેન્ટ કરો છો, સો બધાનો દિલથી આભાર. અને આગળ વાત કરીએ તો જુઓ કે લગભગ 9 બ્લોગની કોમેન્ટો સિલેક્ટ થઈ ગઈ છે ફાઇનલી, અને 10મા બ્લોગની કોમેન્ટ આજે સિલેક્ટ થઈ જશે, અને 11મો બ્લોગ પબ્લિક થઈ ગયો છે. દિવસ મતલબ કે દિવસ 11, અને 12મા દિવસનો બ્લોગ આવતીકાલે સવારે પબ્લિક થઈ જશે. રેગ્યુલર ડે બાય ડે કોમેન્ટ પણ સિલેક્ટ થઈ જશે અને બ્લોગ પણ પબ્લિક કરવાનું ચાલુ છે. અને મેન વાત કરીએ તો બસ હવે એક નવી રેસની ચેલેન્જ આવી છે. અમદાવાદના ભાઈ છે એક, અને ભાઈએ રેસ માટે ચેલેન્જ કરી છે. તો તમને હું ચેલેન્જ બતાવી દઉં અને જોઈએ કે ભાઈ શું કહેવા માગે છે. બહુ મજા આવશે ગાઈસ. ફરીથી પણ રેસ થશે, અમદાવાદવાળા ભાઈ આવશે, ફૂલ પાવર મજા આવશે ગાઈસ. કોણ કોણ રેસ જોવા માટે એક્સાઇટેડ છે કોમેન્ટ કરજો. અને આ વખતે નેક્સ્ટ લેવલ રેસ કરવાની છે. તો તમને ચેલેન્જ બતાવી દઉં પહેલાં. સચિન બ્લોગ કરજે. તો ગાઈસ વિડીયો તમને દેખાડી દઉં, લાસ્ટ સુધી વિડીયો જોજો. જો એની જોડે તમારે ડ્રેગ રેસ કરવી હોય ને, પોતાની જાતને જો જીવન ઠાકોર, તમે જો પોતાની જાતને જો રાઇડર માનતા હોય તો મારી જોડે બે બાઇક છે, એક 250 છે અને એક 390 છે. અને તો જુઓ ગાઈસ, આપણું બાઇક છે 155 સીસી, અને આ ભાઈ વાત કરી રહ્યા છે 250 અને 390ની. તો તમે જ વિચારો કે 155 સીસી ક્યાં, 250 અને 390, એ આખું સેગમેન્ટ બદલાઈ ગયું. તો જુઓ કે આ R15માં કેટલો પાવર હશે, કે કયા લેવલના બાઇક સાથે આ બાઇકનું કમ્પિટિશન થઈ રહ્યું છે. અને આગળ જોઈએ. BMW ક્યારે અમે એવું લખ્યું નહીં બાયોમાં કે અમે ગુજરાતનો નંબર 1 રાઇડર છે. તો જુઓ ભાઈ, ગુજરાતનો નંબર 1 રાઇડર, તો મને આખા ગુજરાતની પબ્લિક દિલથી સપોર્ટ કરે છે. અને મેં જ્યારે શરૂઆત કરી ત્યારથી પબ્લિકે મને કીધું છે કે ગુજરાતમાં તમે જે કોન્ટેન્ટ બનાવો છો એ લેવલનું કોન્ટેન્ટ આજ સુધી કોઈ બનાવતું જ નથી. તમે બાઇક બતાવજો ભાઈ, બતાવો. અને બધા કહેતા જ હશે કે આખા ગુજરાતમાં આવ્યું ના જે R15, આવું કોઈની જોડે બાઇક મતલબ કે સેજ નહીં. મારે જે બાઇક નોર્મલી મોડિફિકેશન થયેલું છે, એકદમ ફૂલ પાવર, બધી પબ્લિકને ગમે છે. અને બધા મને સામેથી જ કહેતા હતા કે તમે જે કોન્ટેન્ટ બનાવો છો આખા ગુજરાતમાં નેક્સ્ટ લેવલ કોન્ટેન્ટ છે. સો ગુજરાતના નંબર 1 રાઇડર તરીકે મને પબ્લિકે જ કીધું છે, હું મારી જાતે ખુદ નથી કહેવાનું ચાલુ કરી દીધું. અને જુઓ આગળ ઘણી કરીએ પણ કામના ટાઈમે કામ કરીએ, પણ તમે તમારું કામ કરો છો, અમને ખબર છે વિડીયોનું તમારું કામ છે. પણ હા, મારું કામ ભાઈ રાઇડિંગનું છે. અને આ ભાઈનું તમે બધા કદાચ ઓળખતા જશો. આ ભાઈ હેર કર્લ્સ કરે છે, અને મારે બી હેર કર્લ્સ કરાવવાની ગણતરી છે. સો આ ભાઈ વિડીયો જોઈ લી તો રિપ્લાય આપજો કે મને ક્યારે હેર કર્લ્સ કરી આપશો, અને શું પ્રાઇસ છે, કઈ રીતનું છે બધું. મેં ઇન્સ્ટાગ્રામ ઉપર ભાઈ વાત પણ કરેલી છે, એ પણ તમને આગળ દેખાડું કે ભાઈએ શું રિપ્લાય આપેલો હે. જુઓ વખત તમે કહેતા હોય કે ગુજરાતનો રાઇડર છું, નંબર 1 રાઇડર છું, તો જે 390 અને 250, 390 ખરેખર તમે જે વાત બોલતા હોય ને કે દૂધ ભરાવા નથી રાખી, મેં દૂધ ભરાવા જ રાખી. ગામડે ભાઈ એ તમારી પર્સનલ ચોઈસ છે, એમાં હું કંઈ ના કરી શકું. તમે બાઇક લીધું, તમે એને કઈ રીતે યુઝ કરો છો એ તમારો પ્રશ્ન છે ભાઈ, રેડી. અને આ રીતે પબ્લિકને ના કહેવાય કે અમે દૂધ ભરાવવા માટે યુઝ કરો છો આ બધું, કારણ કે ઘણા બધા લોકોનું ડ્રીમ બાઇક હોય છે, સપનું હોય છે. અને મારે બી સપનું છે ઘણા બધા બાઇકોનું, 390, નિંજા, ટેનાર, હાયાબુસા, ઘણા બધા બાઇકોનું સપનું, માણસોનું સપનું હોય છે. સો કોઈ બાઇકને આ રીતે ટ્રોલ ના કરાય. બાકી તો દૂધ ભરાવા જ લઈએ સવારે.
390 પણ આ જે 250 પડે ને એને પણ ના રહે જો એને પણ ભાઈ સેગમેન્ટ આખી ચેન્જ થઈ જાય છે. મારું સેગમેન્ટ છે 155 સીસી, તમારું સેગમેન્ટ તમે કહી રહ્યા છો 250, 390 આઈ થિંક 180 ટોપ એન્ડ જાય અને 250 ટોપ એન્ડમાં 160-70 ને એટલી જાય હા 108 GB. તો જુઓ ભાઈ સેગમેન્ટ ચેન્જ થાય છે તો મારે બી સેગમેન્ટ ચેન્જ કરીને આવવું પડશે. બાકી આપણે રેસ કરવા તો ફૂલ પાવર તૈયાર છીએ અને તમારી ચેલેન્જ પણ મંજૂર છે. તમારે ડ્રેગ રેસ કરવી હોય ને તો કરી જો, આ તમને BMW ફ્રીમાં આપી દઈશ. ચાલો જીત. અને આ ભાઈ એવું કહે છે કે તમે જીતી જશો તો BMW મને આપવાની વાત કરી રહ્યા છે અને આઈ થિંક એ BMW લગભગ 70-80 લાખની આવતી છે કદાચ. મને ફાઇનલ પ્રાઇસ તો ખબર નથી પણ લગભગ એ પ્રાઇસમાં આવે છે. તો દેખો ભાઈ મારે BMW તો નથી જોઈતી તમારી, પણ રેસ કરવા માટે હું એની ટાઈમ ફૂલ પાવર તૈયાર છું. અને બાકી તો મને બહુ સપોર્ટ મળી જ છે પબ્લિકનો, તો હું લેમ્બોર્ગિની પણ ભવિષ્યમાં ખરીદી લઈશ. સો આપણે BMW તો તમે રાખો અને ચલાવો, બહુ મજા આવશે ભાઈ. મતલબ તમે જીતો ને એટલે તમને આપી જ દેવાનું. એને નામ કરે આવો તો ભાઈ હવે એના નામે કરાઈને આપશો. હા હા નામે કરીને કાયદેસર આપી દેવાની. ભાઈ કોઈની સેકન્ડ હેન્ડ ગાડી ખરીદવાનું કે મને નામે કરાવવાની જરૂરત નથી. હું ખુદ એના કાબિલ છું કે હું ખરીદી લઈશ નવી પ્રેસ શોરૂમથી. અને એ તો દુબઈથી ઇમ્પોર્ટ કરાવવી પડશે ને. ફૂલ પાવર ગાઈસ, ટાઈમ આવશે, અપના ટાઈમ આएगा. તમારા લોકોનો સપોર્ટ હશે ને 250 ને હરાઈ દો ને તો તમને હે ને BMW આપી દેવાની. આટલી સરસ ઓફર મને આપો ભાઈ, તો હમણાં જ નીકળી ગયો જોઈએ તમને બી પોતાની જાતને જો જીવન ઠાકોર તમે જુઓ ભાઈ ઓફર મારે આ નહીં જોઈતી. બીજા ભાઈને કોઈને ઓફર જોઈતી હોય તો આપી દેજો, મારા તરફથી છૂટ છે. બાકી તો સચિન શું કહેશો? બેસો બાકી આપણે તો તૈયાર જ રેસ છો. કરવા ગાઈસ ફૂલ પાવર તૈયાર છું. અને ભાઈ તમે બ્લોગ જોઈ રહ્યા છો તો ભારતમાળા આવી ગયો, ફૂલ પાવર બ્લોગ રેસ કરી લઈએ. તમે 155 સીસીનું બાઇક લઈને આવતા, 155 ને 160 સીસી સુધીની બાઇક લઈને આવતા હોય તો મારું R15 ફૂલ પાવર તૈયાર છે. બાકી તમે સેગમેન્ટ ચેન્જ કરીને આવશો તો હું બી સેગમેન્ટ બદલાઈને આવીશ. બાકી આ 155 જાય ને તો જઈને 155 જ જાય. હા જુઓ ગાઈસ 155 છે તો 155 જશે. તમે જ વિચારો કે આ બાઇકમાં કેટલો પાવર છે કે અને લોકો જઈને તોય પણ 155 જાય ને તો એનાથી પકડો આગળ નહીં જવાનું, લે 160 જાય, 250 260 160 જાય. અને ગાઈસ આ બાઇક ફાઇનાન્સ ઉપર 3 લાખમાં પડે છે. તો એમને એમ 3 લાખ નહીં આપી તો 155 સીસીના. આનામાં કંઈક તો 155 સીસીનું મતલબ કે ડિફરન્ટ હશે એમ. બાકી તો 200 સીસી સુધી બાઇક હશે ને તો આપણે કવર કરી લેશું. પણ સીસી જોજો તમે અને સેગમેન્ટ પ્લાન કરી અને પછી મને રિપ્લાય આપજો કે કઈ રીતના રેસ કરવાનું થાય છે. બાકી તમારે 250 અને 390થી રેસ કરવાની ગણતરી હોય તો મને રિપ્લાય કરી દેજો, તો હું એ પ્રમાણે સેટિંગ કરી દઈશ અને હું પણ 250 કાં તો 390 લઈને આવીશ રેસ માટે. બાકી તમે 155 સીસી લઈને આવતા હશો તો વધુ બેટર રહેશે. બાકી આપણે તો એક્સેપ્ટ જ છે ચેલેન્જ. હા ચેલેન્જ મંજૂર જ છે. તમે અને એકદમ સારો જવાબ આલ્યો હા હે તો અમને ભાઈ એક્સેપ્ટ જ છે કે શું કહો? સાચી વાત છે ભાઈ, એ વાત સારી કરીએ બરાબર. રેસ માટે. અને અમુક લોકો તો રિપ્લાય જ કરી જ ના આપે, એકદમ છપરી જેવા હે ને. છપરી જેવા છપરી જેવા આ રેસ તો અમે કરે ના, પણ અમાર અમે આવી જાઓ, અમાર અમે આવી જાઓ. અને ગાઈસ ઘણી બધી કોમેન્ટો આવી છે કે व्यूज का चक्कर है बाबू भैया, વાહ, 20 સારું કરે. व्यूज का चक्कर है गाइस. તો જલ્દી રિપ્લાય આપી દો અને આવી ગયો ભારતમાળા.